અપમૃત્યુ નિવારણ સહાય યુવા ટીમે સુરત શહેર પોલીસ અને વરિષ્ઠ નાગરિકો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી, જેમાં 210થી વધુ પોલીસ અધિકારીઓ, પથદર્શક મિત્ર પ્રોજેક્ટ હેઠળ દત્તક લેવાયેલા વૃદ્ધાશ્રમોના 50થી વધુ વરિષ્ઠ નાગરિકોએ શારીરિક માનસિક સુખાકારી માટે યોગાભ્યાસ કર્યો હતો. ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન યોગ વિદ્યાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અપમૃત્યુ નિવારણ સહાય યુવા ટીમ દ્વારા અખિલ હિન્દ મહિલા પરિષદ, બૃહદ શાખા અને સુરત શહેર પોલીસના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ ક્ષેત્રમાં શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગાભ્યાસ કરાયો હતો. 210થી વધુ પોલીસ અધિકારીઓ તેમજ પથદર્શક મિત્ર પ્રોજેક્ટ હેઠળ દત્તક લેવાયેલા વિવિધ વૃદ્ધાશ્રમોના 50થી વધુ વરિષ્ઠ નાગરિકોએ યોગ સાધના કરી હતી. નોંધનીય છે કે પથદર્શક મિત્ર પ્રોજેક્ટ અપમૃત્યુ નિવારણ સહાય યુવા ટીમ દ્વારા પેઢીગત અંતરો ઘટાડીને સામાજિક સમરસતા વધારવા માટે પ્રમુખ ગીતા શ્રોફના માર્ગદર્શન અને નિયતિ વીજના નેતૃત્વમાં વરિષ્ઠ નાગરિકોને યુવાનો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અપમૃત્યુ નિવારણ સહાય યુવા ટીમના પ્રયાસોથી એક સુમેળભર્યા સમુદાયના નિર્માણ કરવાનો છે. આ પ્રસંગે ડીસીપી ભક્તિબેન ડાભી, ડીસીપી હેતલ પટેલ અને પીઆઈ હિરાન્ના ભુસારા, અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ શાખાના પ્રમુખ પ્રજ્ઞા દલાલ, સભ્ય હર્ષા સોલંકી, અપમૃત્યુ નિવારણ સહાય ટીમના નિયતિ વીજ, અજયસિંહ, અકાના શાસ્ત્રી, ગુંજન પટવા અને સલોની રાજપુરોહિત, પોલીસ ટીમ સહિત યોગ સાધકો સહભાગી બન્યા હતા.